માણાવદરના આંસુયા ગૌધામના કર્મચારીઓ તેમજ સમાજ શ્રેષ્ઠીઓના સન્માન તથા ગૌ મહિમા ગાતો લોક સાહિત્ય કાર્યક્રમ યોજાયો। ગાયોની સેવા માટે જેમને મુંબઈની કમાણી તજીને માણાવદર કર્મક્ષેત્ર બનાવ્યું છે તેવા માણાવદર અનસુયા ગૌધામ અને અનસુયા અન્નક્ષેત્રના સ્થાપક હિતેશભાઈ શેઠ તેમજ મેઘનાબેન શેઠ, વિજય શેઠ તથા હરેશભાઈ શેઠ પરિવારે ગાયોની સેવા અને ગીર ગાયોના સંવર્ધન ઉછેર માટે 40 વીઘા જમીનમાં સુંદર ગૌધામ ઊભું કરીને ગૌ સેવા અને માનવ કલ્યાણ સેવાને યજ્ઞ આરંભ્યો છે। આ ગૌધામને 3 વર્ષ પૂર્ણ થતા હોય આ દિવસે હિતેશ શેઠની વર્ષગાંઠ પણ હોવાથી બંનેના સમન્વય સ્વરૂપી અનસુયા ગૌધામના કર્મચારીઓ તેમજ સમાજ માટે જેમણે યોગદાન આપેલ છે તેવા સમાજ શ્રેષ્ઠીઓના શિલ્ડ તેમજ પુષ્પગુચ્છ અને શાલ ઓઢાડીને જાહેરમાં સન્માનો કરવામાં આવ્યું હતું। વિશાળ કમ્પાઉન્ડમાં ખીચોખીચ મેદની વચ્ચેના આ કાર્યક્રમમાં મળવા માટે મુંબઈ તેમજ અમદાવાદ, ભાવનગર, રાજકોટ અને હોંગકોંગ વગેરે ક્ષેત્ર ગામોમાંથી લોકો ગૌ મહિમા સાંભળવા તથા હિતેશ શેઠની મુબારકબાદી દેવા આવ્યા હતા। આ કાર્યક્રમમાં જુદા જુદા સંપ્રદાયના સાધુ સંતો તેમજ ગૌશાળા ચલાવતા તેમજ અન્ય ક્ષેત્રોના ગૌ પ્રેમીઓની નોંધનીય હાજરી રહી હતી। શેઠ પરિવાર બહારથી પધારી ખાસ ઉપસ્થિતિ રહી હતી। મહેમાનોનું પણ અભિવાદન કરી સન્માન કર્યું હતું ત્યારે તેઓએ પણ હિતેશ શેઠને ભેટો આપી સ્વાગત સન્માન કર્યું હતું। રિપોર્ટિંગ બાય જિગ્નેશ પટેલ, માણાવદર। નમસ્કાર, મારું નામ વિજય શેઠ, હું અહીંયા અનસુયા ગૌધામ માણાવદરથી વાત કરી રહ્યો છું। મારે જણાવવાનું કે ગઈકાલે તારીખ 2 જાન્યુઆરીએ માણાવદરમાં અમારી ગૌશાળામાં અમે અમારા જે સંનિષ્ઠ જે કર્મચારીઓ છે એને સન્માન માટેનો એક નાનો પ્રોગ્રામ કરેલો, કારણ કે જે અમારી ગૌશાળા છે એ અમારા કર્મચારીઓની મહેનતથી જ ચાલે છે એ અમે સંપૂર્ણપણે માનીએ છીએ। કારણ કે નથી હું અહીંયા માણાવદરમાં રહી શકતો પૂર્ણ ટાઈમ, કે નથી મારો નાનો ભાઈ હિતેન કે જે મુંબઈ રહે છે એ રહી શકતો, તો આ જે અમારા કર્મચારીઓ જે સતત મહેનત કરી ને આટલી સરસ રીતે ગૌશાળાની સંભાળ રાખે છે, તો અમે લોકોને બધાને સન્માન્યા આ પ્રોગ્રામ દ્વારા। એ ઉપરાંત કે જે અમારા શુભચિંતકો છે કે જેણે અમને સહકાર, સલાહ ને બીજું જ્યાં જ્યાં અમને જોઈતી હતી એવી અમને બધી એડવાઇઝો આપી છે, એવા સમાજ શ્રેષ્ઠીઓ માણાવદરના કે જે અમારા અમે એને કહી શકીએ કે અમારા આત્મજનો કે અમારા હિતચિંતકો, એને પણ અમે આ પ્રોગ્રામમાં સન્માનિત કર્યા। ને એ ઉપરાંત એક ત્રીજો પ્રસંગ એ હતો કે જે મારા નાનાભાઈ હિતેનભાઈ કે જે મુખ્ય સ્થાપક છે આ ગૌશાળાના, એનો આ 52મો જન્મદિવસ હતો, તો એ પણ અમે બધો સાથે એની ઉજવણી કરી। તો આ ત્રણેય વસ્તુનો એક શુભ અમે કર્યો ને એની અંદર બીજા પણ જે નેતા, સાધુ સંતો, બધા અમારા પ્રોફેસરો, બધા ઘણા બધા લોકોએ એટલા ઉત્સાહથી એની અંદર આવી ને અમને લોકોને પ્રોત્સાહિત કર્યા ને હિતેનભાઈને આશીર્વાદ આપ્યા, એ બદલ અમને ખૂબ ખૂબ આનંદ છે ને એ બધા લોકોનો ખૂબ ખૂબ આભાર છે। નમસ્તે।